હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. સવારના વાગી ગયા છે કમ્પ્લીટ 10 થયા છે. હજુ મીટિંગ આજે નથી ગઈ, એની ગાડી નથી આવી એટલા માટે. અને આજે અમારે ધાબુ ફરવાનું છે તો કામ કરવાવાળા બધા આવી ગયા છે અને પોતપોતાના કામ પર લાગી ગયા છે. જો આવી રીતના સાધનો બધા આવી ગયા છે અને મમ્મી પાછળ છે. હવે જમવાનું બનાવવાની તૈયારી કરે છે. તો આજે મારી બેનને પણ મેં બોલાવી છે, કેમ કે મારા એકલાથી નહીં થતું. અને રાકેશના મોટા બેન છે, એટલે કે આસ્થાના ફોઈ છે મોટા, એ પણ આવ્યા છે, એટલે થોડી ઘણી મને હેલ્પ મળી જશે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો તમને પણ મેં બતાવીશ કે કઈ રીતે એમાં બાજુ ધાબુ ફરે છે તે. અને ઓય બગાના જો પાણી વેરાયું. તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બન્યા વિડીયોમાં પહેલાં ગાઈસ જમવાનું બની ગયું છે. મીનાબેન આવ્યા હતા એટલે મારું છે એકદમ કામ હલકું થઈ ગયું. તો ઉપર જઈ દે, એટલું જવા દે તો જોઈ આવું. હા હા ચાલ ચાલો તમને બતાવું. હા તો ગાઈસ સ્લેબ ભરાઈ ગયો છે. હવે બધું ઉતારે છે, ફિટ કર્યું હતું તે પછી ઓકે દીધા. કેમડી આજે જલ્દી આવી? છોકરાને લેવાની નથી. કપડાં પહેર દે તારે તો બધા બહાર બેઠા છે. તો ગાઈસ જમવાનું બધું થઈ ગયું છે, જમી લીધું છે અમે પણ અને કાકા લોકોએ પણ. તો અહીં પૂરું કરીને ગામમાં બી ચેક કરવાનું છે, ત્યાં ગયા છે. તો અત્યારે હું આવી છું પાણી જોવા. તો મોટર ચાલુ કરી છે, કેમ કે બધું પાણી પતી ગયું છે નીચે, એટલા માટે. તો પાણી ક્યાં જાય છે તે જોવા આવી છું મેં. આ બાજુ ખોખડે છે, નીચે જાય છે રસ્તે. બાપરે થાકી જવાય છે. તો ત્યાં પણ પતાવશે ને પછી આવશે જીજા લોકો. તો ખબર નહીં કોના ચંપલ છે, મને મળી ગયા. એકદમ બધું ગંદુ થઈ ગયું છે અને ઉપર પછી હું ચડીને તમને બતાવીશ. પણ અત્યારે ઘરનું કામ કરી દઈએ. હવે વાસણ જ બાકી છે. તો મારી બેન આવી છે, બેનને જે મારા મોટા નાનું થાય તે એમની જોડે કામ મારું પતાવી દઉં ને પછી થોડી વાર આરામ કરીએ ને પછી ઉપર આવીશું પાછા. તો ગાઈસ 4:30 થઈ ગયા છે અને પગથિયે પણ તો અમે જઈએ છીએ ઉપર જોવા માટે. આસ્તા હોશે કે
રેતી રેતી જ છે જુઓ તમે. તમારા બેન પણ આવે છે પણ આસ્તાને લેવા રહી ગયા લાગે. તો નિશાણી છે તો ઉપર ચડીને દેખીએ. કેવું થઈ રહ્યું છે જો તો ખરા. કેમ આવેલી હે? કેમ આવી? આસ્તા અહીંયા છો. ચાલ સિમેન્ટ વાળા પગ થઈ જાય અહીંયા તો. હા હા. તો જો મારી આંખો નહીં ખુલતી. હા તો ગઈસ આવું કંઈ ભર્યું છે ધાબુ. જો જો આટલું ભરાયું છે અને આ સાઈડ બાકી. જો આટલું બાકી રહ્યું. હવે અઠવાડિયામાં આ પણ કરવાનું થઈ જશે. તો ચાલો ગાઈસ હવે નીચે ઉતરી જાઉં, કેમ કે સામે સૂર્યનો એટલો બધો પ્રકાશ છે ને કે મારી આંખો જ નહીં ખુલતી. તો ચાલો હવે ધીમે રહીને ઉતરી જાઉં, કેમ કે એક હાથે મોબાઈલ પકડીશ તો હું પછી નીચે જતી રહીશ. ચાલો હવે ઉતરી જાઉં પહેલાં. તો ઉતરી ગઈ મેં નીચે, અને નીચે તો બધું કિચડ કિચડ થઈ ગયું. તો આસ્તા રાની જો પેપ્સી ખાય છે. આસ્તા શું ખાય છે? મમ ખાય છે. મમ મમ હાય કરો. હાય 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 માસી હાય કર. હાય કર્યું જો કર્યું. હાય. આ શરદી તો થઈ છે ને પેપ્સી ખાય. ચાલો ઉભા. આસ્તા ખીલી ઘૂસી ગયેલી, બચી ગઈ. આખો પાછો આ તો સારું ચંપલ હતું, બાકી આ જો ને આખી ખીલી ઘૂસી ગઈ. ખતરનાક વાગી નહીં પણ ચંપલ આમ જ. આસ્તા ચાલ દસ પાઠ બરોબર ની અત્યારે ખીલી વાગી જતી. વાગતી મને નાસ્તા રડે છે. પાણી સાંભળા પીવું. મારો જગ બી બધો ગંદો કરી મૂક્યો જ, પણ હવે પછી આવીશું લેવા. ચાલ ચાલી માસી. પાસ્તા મારી છોટા પાસ્તાને તો એટલો નાચવાનો શોખ છે ને, કાનમાં સંભળાવવું જ જોઈએ. પોપટનો અવાજ આવે તો પોપટ એવું કે. હવે ચા બનાવીને પી લઈએ, પછી ઘરની સાફ સફાઈ કરી દઈએ. જો 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 રૂપલી હું ખાય છે જો ત્યાં. વાસણ તો ધોવાઈ ગયા છે, હવે ઘર જ સાફ કરવાનું બાકી છે. તો આજે મારા હસબન્ડ ગયા છે દેવમોગરા બંદોબસ્તમાં, આવતીકાલે આવશે. એમની નોકરી બદલાશે. તો હાથ કે ને. તો ચાલો હવે ચા બનાવી દઈએ. તો ગઈ સાંજના 6 વાગી ગયા છે. કામ અમારું થઈ ગયું છે. તો આજે જમવાનું બનાવવાનું છે નહીં, એટલે શાંતિ છે. તો મારી બેન હવે તૈયાર થાય છે જવા માટે. તો ભાઈ લેવા આવશે નોકરી પરથી છૂટીને તારે જશે. હાલે મૂકી દે ને, બધી માસીની જ છે. સાડી હું માસીની છે, મેં લાવી દીધું. જય માતાજી. જય માતાજી. માટીમાં રમીને આવી ને, મોટી વાળી છે. આ હાથ તો જો તારા, હાથ ને પગ. હા જા ધોઈ આવ. ચાલશે મમ્મા. ધોઈ આવ. ઠંડી લાગે કે ધોઈ આવ. ના ચાલે, ના ચાલે. તું જવાની માસી જોડે.
માસીના ઘરે જવાની જવાની કપડા દે રેવું બી પડે. તું રહીશ મમ્મા વગર. દીદી તો તૈયાર થઈ ના કઈ પડી. લગાવાય. વિચાર કરી આવીને હવે નહીં જતી એવું કે. માસીને તો મારે જ એમ રહેવાનું માસી જોડે. હા તેવું કેજે. હા દીદી તો પંખો ચાલુ કરી એટલે ગરમ લાગે. નહીં આવતી. ઈચ્છા પલટાઈ ગઈ કે મમ્મા તું આવે તો જવું એવું કાલે કે. આવજો તારે મમ્મા જોડે. કાલ પાપા આવે ને તો જય જય કરવા જશું મંદિરે પછી દાદાની ખબર કઈ બતાવવા જશું? માસી જાય છે ટાટા કર દો માસી જે પહેરતી હોય તે. બેઠા બેઠા પહેરલો કેમ મામા પછી આવીશ હો લેવા કાલે. હા કેમ કાલે આવશે મામા કાલે લઈ. આવીશ હો. નીતુ રડતી ના હા ટોપી પહેર દે ઠંડી લાગશે. હોય. ના સાની નાલી ના નાલી તઈ લાયા છે મામા. ના તઈ ના કાવ્યાને લી. બાય જય માતાજી કરો. તો ગાઈસ રાતના વાગી ગયા છે 8:30 અને એકદમ ફ્રી છું એટલે આસ્તા જોડે બેઠી છું. તો આસ્તા મારી કાર્ટૂન દેખે છે અને મિતિક્ષા જતી રહી છે એની માસી જોડે એના મામાને ત્યાં. તો મારી બેન પણ ગઈ, મારા ભાઈ લેવા આવ્યા હતા એમની જોડે. મિત્તુ પણ જતી રહી છે. પહેલાં તો ના કીધું કે નહીં જતી મમ્માને, પછી પાછી તૈયાર થઈ ગઈ એના મામા આવ્યા એટલે. તો કેટલા ટાઈમથી એ રહી નહીં ને મારા વગર એટલે એને પણ એકલું નહીં ગમતું. તો વિચાર કરતી હતી જવું ના જવું, પણ પછી તૈયાર થઈ ગઈ. તો જ્યારે જ્યારે મને જરૂર પડે ત્યારે મારા ભાઈ બેન મને હંમેશા સપોર્ટ કરે છે. એટલે છે ને બીજા સંબંધ હોય કે ના હોય, ભાઈ બહેનનો સંબંધ સાચો હોય જોઈએ હંમેશા. મારે તો એવું જ કહેવું છે. જ્યારે પણ જરૂર પડે ને ત્યારે ભાઈ બહેન હંમેશા સપોર્ટ કરવા ઉભા રહે છે. તો મારી માતા રાનીને પ્રાર્થના છે કે મારા ભાઈ બહેનને હંમેશા ખુશ રાખ્યા અને મને એટલી કાબિલ બનાવે કે જ્યારે મારા ભાઈ બહેનને મને એટલે કે મારી જરૂર પડે તો હું એમના મદદમાં ઊભી રહું. તો માતા રાનીને બસ એટલી જ પ્રાર્થના છે મારી કે હંમેશા મારા ભાઈ બહેન ખુશ રહે, સુરક્ષિત રહે. તો દરેક બહેનની ઈચ્છા હોય કે એમના ભાઈ બહેન ખુશ રહે, તો મારી પણ એ જ ઈચ્છા છે. અને એટલું છે કે એમને મારી જરૂર પડે તો મેં હંમેશા એમના મદદમાં હાજર હોઉં. હા તો આસ્તા કાર્ટૂન દેખે ને તો બિલાડી દેખાઈ ગઈ છે એટલે માવ માવ એવું કરે. તો પિંકી બેનનો બંદોબસ્ત ચાલે છે એટલે એ પણ નથી આવ્યા. સુનિતાની નોકરી એ પણ નથી આવ્યા અને રેખાબેન તો બોમ્બે ફરે છે. બાકી એ લોકો પણ આવે છે મને એક મદદ કરવા માટે. પણ આજે અમે એકલા જ હતા, મેં અને મમ્મી. એટલે પછી મારા બેનને ફોન કર્યો હતો અને પછી મારા નણંદ આવ્યા હતા. તો કામ થઈ ગયું. હવે પાછું આવશે અઠવાડિયા પછી પાછું જે મોટું ભરવાનું છે ને તે. તો ત્યારે પણ મારી બેનને ફોન કરીશ, ફ્રી હોય તો આવશે. આમ તો કામ હોય તોય મારું કામ તો મને કરી આપે છે, કારણ કે મારી બેન વગર છે ને મારી લાઈફ અધૂરી છે. તો ચાલો હવે આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.